સમય થાય એટલે તરસ લાગે, શરીરની ભાષા છે. આપણે ત્યાં બોડી લેંગ્વેજ, આખો માણસની બોલે છે, આઈ લેંગ્વેજ. કહેવાનો અર્થ કે ભગવાનના મંદિરની અંદર રહેલી મૂર્તિ આપણી સાથે કદાચ ન બોલે, પણ આ શ્રી વિગ્રહ શ્રીમદ ભાગવતની આ કથા અને ભગવાન કૃષ્ણ મારીને તમારી સાથે 7 દિવસ વાતો કરવા માટે આવ્યા છે. સુનહુ કથા સાદર મન લાય. આપણે બધાએ કથા તો સાંભળવાની છે, પણ કઈ રીતે? સાદર મન લાય. આપણે અહીંયા બેઠા હોઈએ પણ સાથે સાથે આપણું મન પણ અહીંયા હોવું એ જરૂરી છે. આપણે શરીરથી બેસીએ પણ મન જો આપણું ભટકતું હશે તો આ ભાગવતની કથાને આપણે નહીં સમજી શકીએ. જો શ્રદ્ધા સંબલ રહિત जिन संतन करण साथ तिन कर मानस अगम अनीत जिनहन प्रिय रघुनाथ. ભગવાનની કથા પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળજો. કથા માણસના દરેક સંશયોને દૂર કરે છે. અને કથાને ઉપમા આપવામાં આવી છે. કેની ઉપમા આપવામાં આવી છે? તો બોલે તાળીની ઉપમા આપવામાં આવી છે. તાળી પાડો એટલે માણસના બધા સંશયો દૂર થઈ જાય. કઈ રીતે? બોલે એક માણસ એક વૃક્ષના નીચે બેઠો બેઠો ભગવાનનું ભજન કરતો હતો. એ ભજન કરતા સમયે ઉપર વૃક્ષની ઉપર બેસેલા પક્ષીઓનો કલરવ સંભળાયો, અવાજ સંભળાયો. એટલે એને વિચાર આવ્યો કે મારે આ પક્ષીઓને ઉડાડવા છે. પણ વિચાર કર્યો પક્ષીઓને ઉડાડવા એની કરતા હું અહીંથી ચાલ્યો જાઉં. એટલે ઊભો થયો. ઊભો થઈને જવા લાગ્યો. એટલે વૃક્ષે પ્રશ્ન કર્યું કે કઈ બાજુ? તમારા ભજન સાંભળીને મને આનંદ થાય છે, તમે જાઓ છો ક્યાં? બોલે આ પક્ષીઓ છે ને બહુ કલરવ કરે છે, મને ભજનની અંદર ખલેલ પડે છે. તો વૃક્ષે જવાબ આપ્યો કે એમાં શું મોટી વાત છે, તમે કામ કરો ને. બોલે શું? તમે ખાલી તાળી પાડો. બોલે એનાથી શું થશે? બોલે તમે તાળી પાડશો ને એટલે ઉપર બેસેલા દરેક પંખીઓ છે ને ઉડી જશે. એને તાળી પાડી અને દરેક પંખીઓ ઉડી ગયા. આ કથાને ઉપમા આપી છે રામ કથા સુંદર કરતારી સંશય વિહગ ઉડાવનાર. આ કથા માણસના દરેક સંશયને ઉડાડવા માટે, આપણી અંદર જે સંશયરૂપી પક્ષીઓ બેઠા છે એને ઉડાડવા માટે આ કથા છે ને તાળી સમાન છે. એકવાર આપણા હાથથી કથાની તાળી વાગી જાય તો દરેક વિષયો, દરેક વિકારો મને તમને છોડીને જતા રહેશે. એમાં કોઈ શંકા નહીં. પ્રથમ દિવસ હંમેશા ભગવાનની કથાનો મહાત્મ્યનો રહ્યો છે. શું કરવા માટે બેઠા છીએ, ક્યાં બેઠા છે, હેતુ શું છે, પ્રયોજન શું છે, નિરૂપ્ય શું છે અને નિરૂપક શું છે, એ માણસે સમજવું પડે. આપણે અહીંયા ભગવતી પુણ્ય સલીલા માં ગંગાની કિનારે બેઠા છીએ. આ કથાની યાત્રાની શરૂઆત પણ અહીંયાથી જ થઈ છે. પરીક્ષિતે જરા કથા સાંભળી ત્યારે આ જ કિનારે આવીને બેઠો હતો. અહીંયાથી 200 કિલોમીટર દૂર એક શુકતાલ નામનું ક્ષેત્ર છે. ત્યાં હજી પણ એ વટવૃક્ષ છે કે જ્યાં બેસીને પરીક્ષિતે આ કથાને સાંભળી. બહુ પાવન સ્થાન ઉપર હું ને તમે આવ્યા છીએ. આપણે આ કથા સાંભળવા માટે આવ્યા. આવો વિચાર આપણને પ્રાપ્ત થયો કે હરિદ્વારની અંદર આપણે કથા કરીએ અને અહીં સુધી આપણે પહોંચીએ તો એનું એકમાત્ર કારણ છે આપણી ઉપર આપણા પિતરોની પ્રસન્નતા છે, શ્રીમદ ભાગવતની કૃપા છે. અનેક જન્મનું પુણ્ય જ્યારે એકત્રિત થાય, શબ્દ વાપર્યો છે જન્માંતરે ભવેત પુણ્યમ.
એક જન્મનું નહીં, અનેક જન્મનું પુણ્ય જ્યારે માણસનું એકત્ર થાય ત્યારે મને તમને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. અનેક પેઢીઓના પુણ્યના પ્રભાવથી આપણે અહીંયા કથા સુધી પહોંચ્યા છીએ. આપણો સંકલ્પ તો હશે જ, પણ આપણા પિતૃઓનો પણ સંકલ્પ હશે કે આ ભગીરથીને ઉતારવા માટે 3 પેઢીએ પ્રયાસ કર્યો છે. સગર થયા, સગરના અંશુમાન થયા, અંશુમાનના દિલીપ થયા, અને દિલીપના પુત્ર ભગીરથે 3 પેઢીએ તપ કર્યું. ત્યારે આ પૃથ્વી ઉપર આ ગંગા નદી વહી છે. એમ આપણી 3 પેઢીના પુણ્યના પ્રભાવથી આપણને આજે અહીંયા શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થઈ છે. પુણ્યના પેઢીઓના પુણ્યના પ્રભાવ વગર માણસને કથા પ્રાપ્ત થતી નથી. આવો હું તમને કથામાં આનું મહત્વ શું છે, આનું મહાત્મ્ય શું છે, એની અંદર હું તમને પ્રવેશ કરાવું. પહેલો શ્લોક આપણે સૌ ગાશું. આવડે તો સાથે ગાવાનું, નહીતર સાંભળવાનું. આ ભગવાનનું મહાત્મ્યની કથા એ પદ્મ પુરાણની અંદર બતાવવામાં આવી છે. કોઈ ગ્રંથ પોતે જાતે એમ ન કહે કે હું એટલો મોટો છું. કોઈ જ્યારે પોતાના વખાણ કરે ને ત્યારે સમજવું કે આમાં કંઈક રહસ્ય રહેલું છે. શાસ્ત્રે એને આત્મશ્લાઘા કહી છે. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખો હમારા મોલ. હીરો કહેના મોઢામાંથી પોતાની કિંમત ન કે, એ તો કોઈ ઝવેરીને પૂછો એટલે એમ કહે કે આની કિંમત તો કરોડો છે. એમાં કથાની કિંમત આમ નહીં સમજાય, પણ જેને સાચી ઈશ્વરની પ્યાસ લાગી છે, જેને ભગવાન કૃષ્ણની તરસ લાગી છે, એને પૂછો કે આ કથાની કિંમત શું છે. આવો ભગવાનના પ્રથમ શ્લોકની અંદર પ્રવેશ. સચ્ચિદાનંદ રૂપાય. બધાએ મારી સાથે ગાવાનું છે. પહેલું પદ હું ગાઈશ, બધાએ સાંભળવાનું છે અને બધાએ પછી જ ગાવાનું. સચ્ચિદાનંદ રૂપાય, તમારે બધાએ ખાલી મોટેથી નથી ગાવાનું, ખાલી એટલા અવાજે જ ગાવાનું છે જેટલી જોરથી તમે તમારી ઘરે બોલો છો ને એટલા અવાજ. બહુ વધારે મોટો અવાજ કોઈ કાઢવાનો નથી. અને મને વિશ્વાસ છે કે તમે જે અવાજમાં બોલ્યા છો એટલા અવાજમાં તમે તમારી ઘરે બોલતા તો નહીં જ હોવ. એટલે એ અવાજની સાથે સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતનો પ્રથમ શ્લોક છે. તમારી પાસે એટલા માટે ગવડાવ્યો, આ સ્વરૂપની અંદર, આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ શું છે, એનું સ્વરૂપ કેવો છે,
એનો સ્વભાવ કેવો છે,